નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત વિધવા મહિલાઓને વધારાના 5 લાભો વિશે। તો હવે દરેક ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓને મળશે વધારાના 5 લાભો। તો મિત્રો પેન્શન પ્લસ 5000 રૂપિયા તમને દર મહિને મળવા પાત્ર થશે। તો આજ રોજ તારીખ 18/5/2026થી નવો પરિપત્ર જાહેર। તો તેમાં તમામ વાત વિગતવાર જાણીએ। તો તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો તમામ વાત વિગતવાર જાણીએ। તો મિત્રો ગુજરાત વિધવા સહાય યોજનાની વાત કરીએ તો તેમાં ગુજરાત વિધવા સહાય 2026માં તો ગુજરાત રાજ્યની વિધવા બહેનો એટલે કે ગંગા સ્વરૂપા બહેનો માટે આજે સરકાર દ્વારા સૌથી મોટી ભેટ જાહેર કરવામાં આવી છે। આજ રોજ તારીખથી વિધવા મહિલાઓ માટે 5 મોટા લાભો જાહેર થયા છે, જે હવે તેમને સીધા ઘરે બેઠા મળશે। તો મિત્રો આજ રોજ તારીખથી તમામ વિધવા બહેનોને સૌથી મોટી ભેટ જાહેર કરવામાં આવી છે। તો મિત્રો તમે પણ આ યોજનાનો એટલે કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય અને તમે પણ ગુજરાત રાજ્યના વિધવા મહિલા છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો છે। તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ લેટેસ્ટ અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો તેમાં આવે વિધવા મહિલાઓ માટે 5 સૌથી મોટા લાભો। તો તેમાં વાત કરીએ તો સરકાર દ્વારા ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક અને સામાજિક સુરક્ષા આપવા માટે આ મહત્ત્વના 5 લાભો નક્કી કરવામાં આવ્યા છે। તો મિત્રો કયા કયા 5 લાભો આપવામાં આવ્યા છે તેને આપણે વિગતવાર વાત કરીશું। તો તેમાં જોઈશું કે પહેલું ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના। તો તેમાં પાત્રતા ધરાવતી બહેનોને દર મહિને નિયત પેન્શન આપવામાં આવે છે, તેથી તેઓ કોઈના પર નિર્ભર રહ્યા વગર આત્મનિર્ભર બની શકે છે। તો મિત્રો પહેલું ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં તેમને દર મહિને સહાય મળશે અને તે સહાયથી તેમને ઘર ખર્ચ પણ ચલાવી શકશે। ત્યારબાદ બીજું સ્વરોજગારી માટે સાધન સહાય। તો વિધવા બહેનોને પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માટે બહેનોને તાલીમ આપવામાં આવે છે અને રૂપિયા 5000 સુધીની સાધન સહાય અથવા તો લોન આપવામાં આવે છે। ત્યારબાદ ત્રીજા લાભની વાત કરીએ તો પુનઃલગ્ન માટે આર્થિક પ્રોત્સાહન। તો તેમાં જો કોઈ વિધવા મહિલા ફરીથી લગ્ન કરી નવું જીવન શરૂ કરવા માંગે છે તો સરકાર દ્વારા તેમને આર્થિક પ્રોત્સાહન સહાય આપવામાં આવે છે। ત્યારબાદ ચોથું છે બાળકો માટે શિક્ષણ સહાય। તો વિધવા માતાના બાળકોના અભ્યાસ અને ઉછેર માટે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ એટલે કે સ્કોલરશિપ અને શૈક્ષણિક સહાયની વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે। અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો પતિના મરણનો દાખલો, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જમીન હોય તો 7/12નો ઉતારો, બાળકોની ઉંમર। તો આવી રીતે વિધવા સહાય
યોજનાનો લાભ લેવા માટેના આ જરૂરી દસ્તાવેજો છે. ત્યારબાદ અરજી પ્રક્રિયા અને ફોર્મ. તો ફોર્મ માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, પ્રાંત અથવા તો કલેક્ટર કચેરીએ અરજી કરી શકાય છે અને ફોર્મ મેળવી શકાય છે. જમાની વાત કરીએ તો જિલ્લા પ્રાંત અધિકારી કચેરીમાં. તાલીમની વાત કરીએ તો માનવ ગરિમા યોજના હેઠળ સહાય મળવા પાત્ર રહેતી હોય છે.